મારી સાથે જાયન્ટ ગ્રુપ ઓફ કલોલના એક બીજા સભ્ય પણ છે, નરસિંહભાઈ ઇટાલિયા. એ પણ આ વર્ષે કેમ્પમાં આવ્યા છે અને દર્દીઓની સેવાનો લાભ લઈ રહ્યા છે. શ્રી નરસિંહભાઈ ઇટાલિયા, આપ જાયન્ટ ગ્રુપ ઓફ કલોલમાં કેવા પ્રકારની સેવા આપો છો? હું જાયન્ટ ઓફ કલોલમાં પહેલા વર્ષથી જ જોઈન્ટ થયો છું અને આ વખતે જ આ મેડિકલ કેમ્પમાં મેં સેવા આપવાનું ચાલુ કર્યું છે. આ વખતે મને ખૂબ આનંદ થયો કે લોકો ખૂબ સારી સેવા કરી રહ્યા છે. પોતાનો સમય દાન અને આર્થિક રીતે પણ દાન આપી અને લોકોની સેવા કરી રહ્યા છે અને એનો મને ખૂબ આનંદ છે. અને એ જોઈને હું પણ આમાં જોડાયો છું અને હું સેવા કરવા તત્પર છું અને હવે પછી દર વર્ષે હું આવીશ એવી મારી ઈચ્છા છે. બહુ સરસ નરસિંહભાઈ. હવે ગ્રુપના સિનિયર સભ્ય છે સેક્રેટરી શ્રી ગાંધી સાહેબ, આપણે એમને જરા આ કેમ્પ વિશે માહિતી પૂછીએ. ગાંધી સાહેબ, અમે છેલ્લા 11-12 વર્ષથી આ કેમ્પની અંદર આવીએ છીએ અને આ જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઇન તરફથી આ મેડિકલ કેમ્પની આયોજન કરેલ છે. છેલ્લા કેટલાય સમયથી અમે આ સેવા આપી રહ્યા છીએ. બીજા શ્રી ભરતભાઈ પટેલ છે, જેઓ પણ છેલ્લા 8 વર્ષથી અહીં કાર્યરત છે. આપણે ભરતભાઈને કેમ્પ વિશે પૂછીએ. અમારી જાયન્ટ્સ ગ્રુપની સંસ્થા ઇન્ટરનેશનલ સંસ્થા છે અને અમે જનતાની સેવામાં હંમેશા ખડે પગે તૈયાર હોઈએ છીએ અને ખાસ કરી અને મા અંબાની સેવા કરવા માટે જતા પદયાત્રીઓ માટે અમે પાછલા 8 વર્ષથી આ મેડિકલ કેમ્પ કરીએ છીએ, જેમાં પબ્લિકને દવા, ડ્રેસિંગ અને માલિશની સેવા ઉપલબ્ધ કરાવીએ છીએ. થેન્ક યુ. મિત્રો, અહીં વાઇબ્રેટર મશીન છે, જેમાં પદયાત્રીઓ જે થાકી ગયા હોય તો એમનો થાક અહીંયા થોડીવાર બેસવાથી જે નસો છે એ ખુલી જાય છે. અને આમાં સતત કાર્યરત એવા શ્રી ભરતભાઈ પટેલને હું આના વિશે શ્રી અશ્વિનભાઈ પટેલને હું આના વિશે જરા માહિતી લઉં. અશ્વિનભાઈ, આપ અહીંયા કેટલા ટાઈમથી સેવા કરી રહ્યા છો? અહીંયા આગળ અમે દર 8 વર્ષથી સેવા આપી રહ્યા છીએ. દર 3 વર્ષે 3 દિવસ માટે આવી વાઇબ્રેશનથી શ્રદ્ધાળુ અને યાત્રાળુઓને પેઇન રિલીફ આપીએ છીએ. મિત્રો, 8 વર્ષથી અને હજી પણ આવનારા સમય સુધી આ તમામ મિત્રો ખડે પગે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. હું મિતેશ જેઠવા, કલોલથી. જય તમને